સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાળી નજીક જલેબી હનુમાનજી કળિયુગમાં ચમત્કારના સાક્ષી બનતા ભક્તો। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાળી ગામ નજીક આવેલા એક ખેતરમાં કળિયુગમાં સાક્ષાત હનુમાનજી બિરાજમાન હોવાનું ભક્તોમાં ગાઢ વિશ્વાસ છે। અહીં બિરાજમાન હનુમાનજીને સ્થાનિક લોકો તથા ભક્તો જલેબી હનુમાનજી નામથી ઓળખે છે। કહેવાય છે કે હનુમાનજી અનેક ભક્તોની બાધાઓ દૂર કરે છે અને અદ્ભુત ચમત્કારો માટે પ્રસિદ્ધ છે। ભક્તોમાં માન્યતા છે કે સંતાન પ્રાપ્તિ, વિદેશના વિઝા, રોજગાર સહિતની અનેક મુશ્કેલીઓ અહીં હનુમાનજીની કૃપાથી દૂર થાય છે। ખાસ કરીને વિદેશ જવાના વિઝા અટવાયા હોય તો ભક્તો હનુમાનજી પાસે પોતાનો પાસપોર્ટ અર્પણ કરે છે અને થોડા સમયમાં વિઝા મળી જાય છે એવી શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા આવે છે। આ હનુમાનજી વિશે એક વિશેષ માન્યતા એવી પણ છે કે તેમની ઉપર આજ દિન સુધી કોઈ છત નથી। કહેવાય છે કે જો અહીં છત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો છત આપોઆપ તૂટી જાય છે અથવા ધસી પડે છે। આ રહસ્યમય ઘટનાને કારણે પણ જલેબી હનુમાનજીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ છે। સ્થાનિક લોકો જણાવે છે કે હનુમાનજી અતિ પૌરાણિક છે અને ઝાડની અંદરથી પ્રગટ થયા છે। આજે દેશભરના વિવિધ રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શન માટે આવે છે। વિશેષ તિથિઓ અને શનિવાર મંગળવાર અહીં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે। આસ્થાના કેન્દ્ર બની ગયેલા જલેબી હનુમાનજી મંદિર પાસે ભક્તો પોતાની માનતાઓ સાથે માથું નમાવે છે અને મનની મન્નત પૂર્ણ થવાની આશા સાથે પરત ફરે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।